આજે મહીસાગર જિલ્લામાં આપણે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની અંતર્ગત જે ગોડાઉન તૈયાર કરેલું છે એની મુલાકાત માટે આવેલા છીએ. અહીંયા આપ જોઈ શકો છો કે ફતેપુરા લુણાવાડા તાલુકાનું ગામ છે અને એના અંદર પટેલ મંગુબેન ભગાભાઈ લાભાર્થીશ્રી છે. આપ જોઈ શકો છો કે અહીંયા અમારા સાથે જ છે. એમના દ્વારા જે 330 ચોરસ ફૂટનું ખૂબ સારું બાંધકામ જે કરેલું છે કે જે ખેડૂતોને ખૂબ જ અનુકૂળ આવે એવું છે અને સરકાર આના અંદર 1 લાખ રૂપિયા સહાય આપે છે. એટલે આ યોજનાથી ખેડૂતોના જીવનમાં ઘણું પરિવર્તન આવે એવું છે. અત્યારે આપણે જાણીએ છીએ કે કમોસમી વરસાદ હોય અથવા તો ખેડૂતોને કોઈ પણ વસ્તુ મૂકવી હોય, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ખેતીને લગત ખાતર આના અંદર અત્યારે મૂકેલું છે. મંગુબેનના દીકરા પણ આપણા જોડે છે. આપનું શું નામ છે? ચંદ્રકાંત ભગાભાઈ પટેલ. આપણે એમને પૂછ્યું કે આ ગોડાઉન સરકારની સહાય આપને કઈ રીતે માહિતી મળી અને આ યોજના તમને કેવી લાગી અને આનાથી તમારા જીવનમાં શું ફાયદો થશે? આ યોજનાની માહિતી મને આ ખેડૂત પોર્ટલ પરથી મળી અને આ યોજનાથી જ્યારે કમોસમી વરસાદ આવતો હોય અનાજ સંગ્રહ માટે અથવા તો અમુક વસ્તુ એવી હોય કે જે જ્યારે સિઝન હોય ત્યારે ભાવ નીચા હોય તો સ્ટોક કરી શકાય 4-6 મહિના પછી વેચીએ તો સારું છે. ટૂંકમાં આ ખેડૂતોને જ્યારે કોઈપણ પાક તૈયાર થઈ જાય અને ઘણીવાર વેચવાની ફરજ પડતી હોય છે સ્ટોરેજના અભાવે, તો આવા ગોડાઉનોથી ખેડૂતના જીવનમાં ઘણું પરિવર્તન આવી શકે તેમ છે. એટલે જિલ્લાના તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે આપણે સારા ગોડાઉન બનાવીએ અને ખૂબ જ અમારી જે ગાઈડલાઈન છે ખૂબ જ સ્પેસિફિક છે. 12 ફૂટની ઊંચાઈ હોય અને 350 ચોરસ ફૂટનું બાંધકામ હોય તો એના અંદર 1 લાખ રૂપિયાની સહાય છે, 1 લાખ અથવા તો 50%. એટલે આવું સ્ટ્રક્ચર તમે તૈયાર કરો તો ઓછામાં ઓછું 2 લાખનો ખર્ચો થતો હોય છે, જેમાં 1 લાખ રૂપિયા સરકાર સહાય આપે છે. આમ ખેડૂતો માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના ખૂબ જ આશીર્વાદરૂપ છે.